આજે આપણે બનાવીશું બદામનો શીરો. એને આપણે સોજી સાથે બનાવીશું. એટલે સોજી જેટલી 1 વાટકી લીધી છે, 1 વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી આપણે ઘી લીધું છે અને એનાથી 3 ગણું આપણે દૂધ લઈશું. અને આ બદામને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી દીધી છે. હવે આપણે એનું ફૂતરું ઉખાડી દઈશું અને બદામને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. અને એમાં નાખવા માટે આપણે એલચી, દ્રાક્ષ અને કાજુ તૈયાર કરીને મૂક્યા છે. આપણે જે ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તે જરૂરિયાત મુજબ આપણે નાખી શકાય છે. આ બદામને કેટલી વાર? આ બદામને બસ એક ઉભરો આવે ને એટલી વાર જ તમે બોઇલ કરો ને તો ફૂતરું તરત જ નીકળી જાય. બરાબર છે. પછી આ પેલા શીરામાં વચ્ચેના ફૂતરું એટલે આપણે કાઢી નાખીશું. આમાં ટેનિન નામનું તત્વ હોય છે, એ આપણને નુકસાન કરે છે. એટલે એ ફૂતરું આપણે હટાવી દેવાનું અને બોઇલ કરવાથી એનો ગુણનો વધારો થાય છે. આ બદામથી નર્વસ સિસ્ટમ મજબૂત બને છે, માઇગ્રેન જેવી બીમારી પણ મટાડે છે, ચક્કર આવતા હોય તો મટી જાય છે. આમાં મુખ્ય બદામ છે એટલે આપણે આને બદામનો શીરો કહીશું. બદામનો શીરો. ઘી આપણે દેશી ઘી, શુદ્ધ ઘી લેવાનું છે, ગાયનું ઘી લેવાનું. આવી રીતે બદામના બધા ફૂતરા નીકાળી દેવાના છે પહેલાં. આહાર એ જ ઔષધ છે એટલે આ એક ઔષધ તરીકે આપણે કામમાં લઈશું. એને આપણે કપડાથી લૂછી કાઢી છે. હવે આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરીશું. આવું આપણે દરદરું ગ્રાઇન્ડ કરવાનું. સોજીની જે સાઈઝ છે ખાંડની એના કરતાં થોડી મોટી સાઈઝ રાખવાની. આ બદામ જે ગ્રાઇન્ડ કરીએ નહીં. આપણે ગાયનું ઘી ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એને બદામને સાધારણ સાતળવાની છે, દાજી ના જાય રીતે. મિક્સરમાં જે ગ્રાઇન્ડ કરી એ બદામને આવી રીતે ઘીમાં સાતરવાની છે. હવે આપણે સોજી અંદર નાખીશું. સોજી નાખી અને આ બધું પ્રોપરલી મિક્સ કરી નાખવાનું. અને આને ક્યાં સુધી? આ સોજી ફૂલી ના જાય, હલકી બને ત્યાં સુધી આપણે એને શેકવાની છે. એના પછી ખાંડ ઉમેરવાની છે? ના, એના પછી દૂધ ઉમેરવાનું. બરાબર છે. દૂધ ઉમેર્યા પછી એમાં ખાંડ નાખવાની છે અને ડ્રાય ફ્રૂટ્સ નાખવાના છે. આમાં આપણે બદામ વધારે પ્રમાણમાં લેવાની હોય છે એટલે જ એને બદામનો શીરો કહેવામાં આવે છે. એકલી બદામનો શીરો સ્વાદમાં સારો નથી લાગતો હોતો, એટલે કોઈ પણ ઘઉંનું ભેડકું હોય, સોજી હોય, રાજગરો હોય એની સાથે આપણે બનાવી શકીએ. આવી રીતે કન્ટિન્યુ આ રીતે ધીમા ગેસ ઉપર સરસ રીતે આપણે શેકી દેવાનું. ઘી આપણે જેટલું નાખવું એટલું નાખી શકીએ, ઓછું ખાવું હોય તો ઓછું નાખવાનું. દરેક દાણો શેકાઈ જાય તેના માટે આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. આપણે થોડું ઘી નાખીશું. જરૂરિયાત મુજબ ઘી પણ એડ કરતા રહેવું. એવું લાગે કે થોડું સૂકું બન્યું છે તો થોડું ઘી એડ કરી દેવાનું. શેકાય એટલે એની સુગંધ આવે.
સુગંધ આવે એટલે સમજવાનું કે આપણું સૂજી સરસ શેકાઈ ગયું છે. હવે આપણે સુગંધ આવવા લાગી છે. હવે આપણે દૂધ નાખીશું. દૂધ આપણે જે નોર્મલ ટેમ્પરેચરમાં હોય એવું જ લેવાનું છે. ફ્રીજમાંથી કાઢીને તરત જ નથી લેવાનું. ફ્રીજમાં મૂક્યું હોય તો થોડી વાર દૂધને બહાર મૂકી રાખવાનું, પછી આમાં ઉમેરવાનું છે. સૂજીથી 3 ગણું દૂધ લેવાનું. હવે કન્ટિન્યુ આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે. આવી રીતે ચોટી ના જાય તે માટે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું. દૂધને સોજી બદામ એ બધું મિક્સચર છે એ આવી રીતે થઈ જાય એટલે એમાં પછી ખાંડ ઉમેરવાની. થોડી થોડી ઉમેરીને મિક્સ કરતા જવાનું. આવી રીતે મિક્સ કરતા જવાનું. બધા ભાગમાં ખાંડ સરખી આવે એ માટે બરાબર મિક્સ કરતા રહેવાનું. ગેસ ઓછી ફ્લેમ ઉપર ચાલુ રાખવાનો છે. કઈ રીતે ખબર પડી કે શીરો બની ગયો છે? હા, એ કઢાઈ છોડે ત્યારે સમજવાનું કે થઈ ગયું છે. કઢાઈમાં ચોટે નહીં એટલે થઈ ગયું કઢાઈ. અને એના પહેલાં જ આપણે ડ્રાયફ્રૂટ્સ નાખી દેવાના છે, બરાબર ને? બને પછી બરાબર. બસ આ જે આવી રીતે થોડું થોડું ચોંટવા લાગ્યો એટલે હવે આ બનવાની તૈયારી છે. મહત્વનું એ છે કે આને મિક્સ કરતા રહેવું પડે કન્ટિન્યુ. હલાવતા રહે. નોનસ્ટિક કઢાઈ હોય ને તો વધારે સારું. કન્ટિન્યુ મિક્સ કરીશું તો એક એક દાણા બદામ, ખાંડ, સોજી બધા મિક્સ થાય થશે. એટલે આ હવે થઈ ગયું આપણે. બરાબર છે. આપણો શીરો લગભગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે.
ઇલાયચી, દ્રાક્ષ દ્રાક્ષ, કાજુ અને બદામના ટુકડા, એલચી, એલચી, આ કાજુ જરૂરિયાત મુજબ નાખી શકાય છે. કાળી દ્રાક્ષ પણ નાખી શકાય ને? હા, એટલે જેવી છે ને. થોડા થોડા ટુકડા આમાં આવી રીતે એડ કરી દેવાના, બરાબર મિક્સ કરી દેવાના. પ્રસાદ માટે તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આપણે એમને પણ આ રીતે બનાવીને ખાઈએ તો આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે દેવ દિવાળી છે, આપણે ભગવાનને બદામનો શીરો ધરાવીશું. તો શીરો તૈયાર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. બદામનો શીરો તૈયાર છે. બદામ આલમંડના ગુણધર્મ મગજ માટે ખૂબ જ લાભકારી છે, યાદશક્તિને વધારે છે, હૃદય માટે પણ બહુ લાભદાયી છે, શક્તિ આપે છે શરીરને. તેમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું રહેલું છે, તેમાં વિટામિન ઈ છે, તેમાં મેગ્નેશિયમ છે, ફેટથી સમૃદ્ધ છે, ચામડીના રોગ માટે પણ બહુ સારું છે, વિટામિન ઈ પણ છે તેમાં, અને એન્ટીઓક્સિડન્ટ છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાના કારણે હાડકાં માટે પણ તે સારું છે, અને માનસિક તણાવને પણ તે દૂર કરે છે, અને વાત પિત્ત કફ ત્રણેય દોષોને સંતુલિત રાખે છે. આ રીતે બદામ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.